ઓકે, ગુડ મોર્નિંગ એવરીવન. તો આપણે વાત કરી રહ્યા છીએ વિદ્યુત ભાર અને ક્ષેત્રો વિશે, બરાબર. ઇલેક્ટ્રિક ચાર્જ એન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ વિશે વાત કરી રહ્યા છીએ. અને તમે જોઈ ગયા હતા કે ડાયપોલ વિશે વાત કરી હતી, બરાબર, કે બે જે વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભાર હશે પ્લસ અને માઇનસ ક્યુ, બંનેને 2a અંતરે મૂકવાનું છે, બરાબર. તો એક ડાયપોલ બનતી હતી P = 2a જેટલી, બરાબર. ને એમાં પેલો કેસ જોઈ ગયા હતા કે જો જે ડાયપોલ હશે, બરાબર, એના અક્ષ પર કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એ આપણે ફાઇન્ડ આઉટ કરી ગયા હતા, બરાબર. અને આજે જો બીજો કેસ જોવાનો છે કે હવે વિષુવ રેખા હશે, બરાબર, કે એક લંબ લાઈન દોરવાની છે ને કંઈક P બિંદુ લેશું, ત્યાં કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય ડાયપોલના લીધે એ ફાઇન્ડ આઉટ કરીશું. તો બે કેસ છે, બહુ સારા હતા. આજે બીજો કેસ છે, જો કઈ રીતનું બનાવીશું. જો વિષુવ રેખા પર વિદ્યુત ક્ષેત્ર કોના લીધે ઉત્પન્ન થાય, તો કે ડાયપોલના લીધે. બે વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભાર તમારે લેવાના છે, પ્લસ અને માઇનસ ક્યુ 2a અંતરે મૂકવાના, અને એનાથી એક P બિંદુ લેવાનું, બરાબર, R અંતરે, અને ત્યાં કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય પ્લસ અને માઇનસ ક્યુના લીધે એ ફાઇન્ડ આઉટ કરીશું. તો બહુ સારું એવું છે. જો ફિગર પહેલાં સમજવી જરૂરી છે. અહીંયા પ્લસ લઈ લો, બરાબર, પ્લસ, અને અહીંયા લઈ લો માઇનસ લઈ લો. તો આ પ્લસ માઇનસ ક્યાં અંતરે મૂકવાના છે, પહેલાં કાંઈ નહીં કરવાનું. પ્લસ માઇનસ જે વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારો છે એ લેવાના અને એને 2a અંતરે મૂકી દેવાના. કુલ અંતર ક્યાં છે? 2a જેટલું. હવે એક આ ડાયપોલનું કેન્દ્ર લઈ લો, બરાબર. તો જો પ્લસ ક્યુ ચાર્જથી લઈને આ કેન્દ્ર સુધીનું અંતર એ થઈ જાય, અડધું થઈ જાય કે નહીં. હવે આઈથી કેન્દ્રથી લઈને માઇનસ ક્યુનું અંતર એ કેટલું થઈ ગયું? એ જેટલું, બરાબર. કુલ અંતર 2a જેટલું છે, બરાબર. એક ડાયપોલ બની ગઈ. અને એક ડાયપોલનું કેન્દ્ર હશે, એ અંતર કેટલું હશે? કેન્દ્રથી પ્લસનું એ જેટલું અને કેન્દ્રથી માઇનસ ક્યુનું એ જેટલું, બરાબર. હવે આપણને ખબર છે કે જે ડાયપોલ મોમેન્ટ હશે એની દિશા ક્યાંથી ક્યાં તરફ હોય, તો કે ભાઈ માઇનસ વિદ્યુત ભારથી લઈને પ્લસ વિદ્યુત ભાર તરફ, બરાબર. હવે ધ્યાન આપજો, હું શું કરીશ કે જો આયા તમારે એક R અંતરે એક પોઈન્ટ લેવાનો છે, બરાબર, P બિંદુ લેવાનું છે R અંતરે કેન્દ્રથી, બરાબર. કેન્દ્રથી એક મેં શું લીધું? P પોઈન્ટ લઈ લીધો આ R અંતરે, બરાબર. તો આ P બિંદુએ કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એ મારે ગોતવાનું છે. કોના લીધે ઉત્પન્ન થાય? તો કે પ્લસ ચાર્જના લીધે અને માઇનસ ચાર્જના લીધે, બરાબર. તો જો પહેલાં કોના લીધે આપણે વિદ્યુત ક્ષેત્ર મળીએ? તો કે E પ્લસના લીધે, બરાબર. E પ્લસના લીધે મળ્યું. હવે જો P બિંદુ, બરાબર ને, મેં શું કર્યું? સિમ્પલ, કાંઈ નહીં કર્યું, કે એક વિષુવ રેખા હશે, બરાબર. ત્યાં મેં એક P બિંદુ લઈ લીધું, બરાબર, R અંતરે લઈ લીધું. તો પહેલાં તો જો આના લીધે કંઈક ને કંઈક શું ઉત્પન્ન થાય? પ્લસના લીધે E પ્લસ જેટલું વિદ્યુત ભાર, અને બીજું કોના લીધે ઉત્પન્ન થાય? તો કે માઇનસ ક્યુ વિદ્યુત ભારના લીધે, બરાબર. આ સિમ્પલ. તો હવે ધ્યાન આપજો, બરાબર. જો E પ્લસ ક્યુ હશે વિદ્યુત ક્ષેત્ર, એના બે ઘટકો આવશે. આપણને ખબર છે, એક સમાંતર ઘટક આવશે અને બીજો લંબ ઘટક આવશે. થીટા સાથે હંમેશા સમાંતર ઘટક E પ્લસ કોસ થીટા લખી શકાય કે નહીં. અને આ બીજો ઘટક આવશે, ખબર છે, આ શું આવશે? E પ્લસ સાઇન થીટા, બરાબર. એક સમાંતર ઘટક અને બીજો લંબ ઘટક આવી ગયો કે નહીં? બે ઘટકનું કામ પૂરું થઈ ગયું, બરાબર. તો હવે હું શું કરીશ? આ E પ્લસ ક્યુનું કામ પૂરું થઈ ગયું. હવે આ માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે એના લીધે પણ કંઈક ને કંઈક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય કે નહીં? તો એના લીધે કઈ દિશામાં થાય? તો ધ્યાન આપજો, આયા આવશે કે નહીં? E માઇનસ ક્યુ, બરાબર. E માઇનસ ક્યુ. તો એના પણ બે ઘટક લેવાના છે, બરાબર. E પ્લસ ક્યુનું કામ પૂરું થઈ ગયું. હવે E માઇનસ ક્યુનું કામ કરવાનું છે. તો તમે જોઈ શકો કે જો આયા શું આવશે કે જો થીટા સાથે આમ આવે કે નહીં? E માઇનસ ક્યુ કોસ થીટા, આ સમાંતર ઘટક, બરાબર, એક જ રેખા ઉપર આવશે. E પ્લસ કોસ થીટા એક રેખા ઉપર, ને E માઇનસ કોસ થીટા એ પણ એક રેખા ઉપર. હવે બીજો ઘટક આવશે તમારો આ જે લંબ ઘટક હશે એ, બરાબર. એ આયા આવશે કે નહીં? એનું આપણે કામ પૂરું કરી નાખીએ. E માઇનસ સાઇન થીટા. તો જો બે ઘટક આપણને જોવા મળી ગયા.
એક ઘટક તમારો શું આવશે? જો સમાંતર ઘટક E માઇનસ ક્યુ કોસ થીટા અને બીજો ઘટક તમારો E માઇનસ ક્યુ સાઇન થીટા. તો એટલું આપણને વસ્તુ સમજવાની હતી. જો મેં સિમ્પલ કાંઈ નહીં કર્યું, એક ડાયપોલ બનાવી બરાબર, ને આર અંતરે એક પી પોઈન્ટ લીધો ને પ્લસના લીધે શું ઉત્પન્ન થાય? E પ્લસ ક્યુ વિદ્યુતભાર અને માઇનસના લીધે શું ઉત્પન્ન થાય? E માઇનસ ક્યુ વિદ્યુત ભાર બરાબર. E પ્લસ કોસના બે ઘટક લખા, E પ્લસ કોસ થીટા અને લંબ ઘટક E પ્લસ સાઇન થીટા. આના લીધે આના બે ઘટક લખા, E માઇનસ કોસ થીટા અને આના બે ઘટક લખા બરાબર, લંબ અને સમાંતર ઘટક E માઇનસ ક્યુ સાઇન થીટા. તો હવે એટલી વસ્તુ આપણને ખબર પડી ગઈ બરાબર. તો હવે જો આ અંતર કેટલું છે? એ જેટલું. આ આર છે, તો તમારે કાટકોણ ત્રિકોણ બને કે નહીં? તો આ અંતર કેટલું થઈ જાય? સિમ્પલ અંડર રૂટ ઓફ પાયથાગોરસનો પ્રમેય યુઝ કરવાનો છે. સિમ્પલ છે. જો આ એ હશે, આ અંતર આર હશે, તો આ જે હશે, આ જે કર્ણનું અંતર એ કેટલું હશે? અંડર રૂટ ઓફ ધી આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. એવી જ રીતે આયા પણ તમે કરી શકો બરાબર. જો આ આર, આ એ ને આ અંતર કેટલું થઈ જાય? અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. તો આ ટાઈપની એક ફિગર બનશે સારી એવી બરાબર. તો આ ફિગર એકદમ સારી બની ગઈ બરાબર. તમે આને આમ પણ કરી શકો જો, અને આ બનાવી શકો. તમને એક બુકમાં એકદમ સારી રીતના ફિગર આપેલી હશે, તો એમાંથી પણ તમે જોઈ શકો. પણ જે મેઇન એમ છે ને કઈ રીતની ફિગર બનાવવી બરાબર, ઘટકો કઈ રીતના લખવા, ડાયપોલ કઈ રીતની હશે ને અંતર કઈ રીતના ફાઇન્ડ આઉટ કરવા, એ મેં તમને સમજાવી દીધું બરાબર. તો ફિગર બુકમાં એકદમ સારી રીતના આપેલી છે, તો જોઈ શકો. હવે હું શું કરીશ કે કાંઈ નહીં કરવાનું. હવે મારે ખાલી છે ને આનું સિમ્પ્લિફિકેશન કરવાનું છે બરાબર. જે પણ ફિગર દોરીને એને લખી નાખવાનું છે. તો જો પહેલાં લખીએ કે આ કેટલું અંતર હશે? જો કે કોનું લખીએ? તો કે આઈથી. જો ઓથી લઈને એવું હોય તો આનું લખીએ, પ્લસ ક્યુથી લઈને ક્યાંનું? તો કે પીનું. એ અંતર કેટલું મને આપેલું? જો પ્લસ ક્યુથી લઈને પીનું એ અંતર તમને અંડર રૂટ ઓફ ધી આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર જેટલું આપેલું. અને માઇનસ ક્યુથી લઈને ક્યાં સુધી? આઈથી. જો એ પણ તમને કેટલું આપેલું? અંતર આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર જેટલું આપેલું. સિમ્પલ બરાબર. હવે બીજું શું આપેલું? ઓથી લઈને પીનું અંતર. તો કે ઓથી લઈને પી અંતર એ કેટલું હશે? તો કે તમે જોઈ શકો આર જેટલું હશે બરાબર. મેં કાંઈ નહીં કર્યું. જો આ અંતર આપણને પ્લસ ક્યુથી લઈને પી અંડર રૂટ ઓફ ધી આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર અને માઇનસ ક્યુથી લઈને પી એ કેટલું આપેલું? અંડર રૂટ ઓફ ધી આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. અને આયા જોઈ શકો બરાબર, ઓથી લઈને પી અંતર એ આર જેટલું છે. બસ હવે કાંઈ નહીં કરવાનું કે આના માટે કેટલું વિદ્યુત ક્ષેત્ર હશે એ લખો. અને E પ્લસ ક્યુ કેટલું હશે એ લખો, અને E માઇનસ ક્યુ કેટલું હોય એ લખો. તો E પ્લસ કેટલું હોય આપણને ખબર છે? કે ક્યુ. કે ક્યુ બાય કેટલું હોય? અંડર રૂટ ઓફ ધી આર સ્ક્વેર બરાબર. આર સ્ક્વેર જેટલું. પણ આ અંતર કેટલું આપેલું? જો ક્યુથી લઈને પી એ મને કેટલું આપેલું? આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર બરાબર. જો મેં શું કર્યું કે અંડર રૂટની અંદર હશે બરાબર, એટલે જે અંડર રૂટ અને જે વર્ગ હશે એ કેન્સલ થઈ જશે, એટલે આ નથી લખતો, ડાયરેક્ટ મેં કરેલું. અને E માઇનસ ક્યુ કેટલું હશે? સિમ્પલ ક્યુ માઇનસ ક્યુ બરાબર આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર જેટલું હશે. તો આ બે ઇક્વેશન થઈ ગયા, ઇક્વેશન નંબર 1 અને ઇક્વેશન નંબર 2. તો ઓલમોસ્ટ આ જે તમારા અંતર હશે બરાબર એ કેવા હશે? સમાન હશે. જો મેં બે ઇક્વેશન બનાવ્યા, ખાલી મેં કાંઈ નહીં, જે સિમ્પલ ફોર્મ્યુલા છે ને એ જ લખેલી બરાબર. કે ક્યુ બાય આર સ્ક્વેર ને આરની જગ્યાએ મેં અંડર રૂટ ઓફ ધી આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર લખેલા. તો આ બંને આ કેવા હશે? એટલું હશે કે નહીં? આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. આ ઇક્વેશન નંબર 3 કહી દઉં. મેન આ આપણું ઇક્વેશન છે ને આને ખાલી તમારે શું કરવાનું છે? આનું ખાલી સિમ્પ્લિફિકેશન કરવાનું છે. હવે ધ્યાન આપજો હું શું કરા બરાબર. જો આ ઇક્વેશન તો બની ગયું બરાબર. ઓલમોસ્ટ જે E પ્લસ અને E માઇનસ ક્યુ હશે એ વિદ્યુત ક્ષેત્ર સમાન હશે. તો એ કામ પૂરું કરી દીધું બરાબર. હવે સિમ્પલ, હવે જો સમજવાનું શું છે, આ તમને બે જો આ ઘટકો કઈ રીતના કેન્સલ આઉટ થાય એ જોવાના છે. પહેલાં કોના માટે જોઈએ? પહેલાં તમે જોઈ શકો કે જો આ ઘટક કેટલો હશે? આ નીચેની સાઈડનો ઘટક E માઇનસ ક્યુ સાઇન થીટા બરાબર. અને આ કેટલો ઘટક હશે? આ માઇનસ હશે બરાબર. અને ઉપરનો ઘટક શું હશે?
E પ્લસ ક્યુ સાઇન થીટા એ કેવું થઈ જશે? જો આ બંને સમાન છે બરાબર, એ બંને સમાન હશે. આ E પ્લસ નીચેની સાઈડ, હા, જેટલો નીચેની સાઈડ હશે એટલો જ ઘટક જે હશે એ ઉપરની સાઈડ હશે બરાબર. તો આ બંને કેવા થઈ જશે? કેન્સલ આઉટ થઈ જશે, એટલે એનું કાંઈ વેલ્યુ જ નથી. જે લંબ ઘટક હશે એ સિમ્પલ કેન્સલ થઈ ગયા. હવે બાકી કોનું કામ છે? સિમ્પલ અહીંયા તમે જોઈ શકો કે આ બે સમાંતર ઘટક હશે બરાબર, એ હશે એનું કામ છે બરાબર. લંબ ઘટક કેન્સલ થઈ ગયા, આ તમારા શું થઈ ગયા? કેન્સલ આઉટ. બાકી કયા રહ્યા? સમાંતર ઘટક. તો સમાંતર ઘટક હશે બરાબર. એક તો જો સમાંતર ઘટક આ દિશામાં છે જોઈ શકો, ને તમારું ડાયપોલ હશે એ એની વિરુદ્ધ દિશામાં બરાબર. વિદ્યુત ક્ષેત્ર કઈ રીતનું લખું? ધ્યાન આપજો બરાબર. એ કેટલું આવશે? એક તો જે આ સમાંતર ઘટક અને ડાયપોલ એકબીજાની વિરુદ્ધ દિશામાં છે, તો આમ લખી શકાય કે નહીં? જો E પ્લસ કોસ થીટા લખો, અને આ શું આવશે? E પ્લસ, હા, E માઇનસ કોસ થીટા લખો બરાબર. અને તમે અહીંયા ડાયપોલ મોમેન્ટની દિશા પણ દર્શાવવી જરૂરી છે, કેમ કે હા, મેં તમને કીધું ને કે દિશા દર્શાવવી જરૂરી છે. આ દિશામાં હશે અને જે ડાયપોલ મોમેન્ટ હશે એ તમારી વિરુદ્ધ દિશામાં. તો હવે બસ કાંઈ નથી કરવાનું, આનો સરવાળો થાય કે નહીં બરાબર. E પ્લસ કોસ થીટા પ્લસ E માઇનસ કોસ થીટા, જો તો આમ લખી શકાય 2EQ બરાબર કોસ થીટા. જો આ E પ્લસ ક્યુ વેલ્યુ, E માઇનસ ક્યુ વેલ્યુ ઓલમોસ્ટ સમાન હશે બરાબર. તો બસ હવે કાંઈ નથી કરવાનું, આ ટાઈપનું મેં લખી નાખ્યું ને આ અહીંયા માઇનસ આવશે ને અહીંયા ડાયપોલની દિશા બતાવી દઉં. કાંઈ નહીં, જો જે લંબ ઘટક હતા એ કેન્સલ આઉટ થઈ ગયા બરાબર, પણ સમાંતર ઘટક હશે બંને એક જ દિશામાં છે, એટલે મેં બંનેનો સરવાળો કરી નાખો. માઇનસ શા માટે? કેમ કે ડાયપોલની વિરુદ્ધ દિશામાં છે એટલે બરાબર. તો હવે કાંઈ નહીં, જો આ માઇનસ એમને રાખો, 2 પણ એમને રાખો. આ વેલ્યુ કોની મૂકવાની છે? E પ્લસ ક્યુની ને બીજી કોસ થીટાની વેલ્યુ પુટ ડાઉન કરવાની છે. તો અહીંથી લખો KQ બરાબર, KQ R² બાય A², અને કોસ થીટાની વેલ્યુ તમારે ફાઇન્ડ આઉટ કરવાની છે. તો મેં કાંઈ નહીં, E પ્લસ ક્યુની વેલ્યુ મૂકી દીધી. બાકી કોની રહી વેલ્યુ? કોસ થીટાની વેલ્યુ છે એ તમારે મૂકવાની છે. તો ગોતીએ કે નહીં? જો કઈ રીતની હું એને ફાઇન્ડ આઉટ કરું, ધ્યાન આપજો. કોસ થીટા એટલે શું થઈ જશે? અહીંથી તમારે ગોતવાની છે બરાબર, કોસની વેલ્યુ, ને આમાં તમારે પુટ ડાઉન કરવાની છે. કોસ એટલે કે કાંઈ નહીં, ધ્યાન આપજો. અહીંથી તમે થીટા બનાવી શકો. કોસ એટલે કે શું આવશે? કે એક તો પાસેની બાજુ કેટલી થઈ ગઈ? A બરાબર ને. આ થીટા એંગલ બનાવો, કોસ એટલે પાસેની બાજુ A, ને કર્ણ કેટલું આપેલું છે? આ અંતર ક્યાં ગયું? આ અંતર બરાબર ને, √R² પ્લસ A². તો અહીંયા તમારે વેલ્યુ પુટ ડાઉન કરવાની છે. સિમ્પલ, મેં કાંઈ નહીં કર્યું, કોસ ઘટક લેવાનો છે. કોસ એટલે પાસેની બાજુ A ને કર્ણ R² પ્લસ A². બધી વેલ્યુ ઉપાડીને કેમાં મૂકવાની છે? સિમ્પલ, આમાં મૂકવાની છે બરાબર. તો જો હું શું કરીશ કે ધ્યાન આપજો, E એમને રાખો, તો -2 પણ એમને, KQ હશે R² પ્લસ A² બરાબર, -2 KQ બાય R² પ્લસ A² એમને રાખું. હવે કોસની વેલ્યુ મૂકીએ, તો કોસ થીટા એટલે A√R² પ્લસ A². મેં સિમ્પલ કાંઈ નહીં, કોસ થીટાની વેલ્યુ આ ઇક્વેશનમાં પુટ ડાઉન કરી ને P એમને રાખો બરાબર. હવે જે પણ આમાં થાય એ કરો, E એમને રાખો. પહેલાં તો આ શું થઈ જશે? 2KQA બરાબર, આખું ગુણી નાખું, અને જો આયા શું થઈ જશે? મેં કાંઈ નહીં, 2KQ અને A એમને બરાબર, ને P પણ આયા રાખો દિશા. હવે આ 1/2 બરાબર, આ 1 ને 1/2 શું થઈ જાય? આમ થાય કે નહીં? 1/2 પ્લસ 1 કરો, તો આને આમ લખી શકાય R² પ્લસ A² √3/2. મેં સિમ્પલ ખાલી શું કર્યું કે કાંઈ નહીં, 1 ને 1/2, તો 1/2 પ્લસ 1 3/2, ને આ P તો એમને રાખો બરાબર. આને સારી રીતના લખી નાખીએ, 2AQ બરાબર, ને K એમને રાખો, ને R² પ્લસ A² 3/2 એમને રાખો, ને P એમને બરાબર. 2AQ, જો 2AQ ને K ને આયા લખી નાખો, R² પ્લસ A² ને √3/2. બસ હવે આનું ખાલી તમારે સિમ્પ્લિફિકેશન કરવાનું છે. તો જે આ ઇક્વેશન દેખાય બરાબર ને, આ મેઇન ઇક્વેશન છે, એમાં જો આ શું થઈ જશે? P એટલે ડાયપોલ મોમેન્ટ એટલે 2AQ થાય કે નહીં બરાબર. ડાયપોલ મોમેન્ટ આપણને ખબર છે કે P = 2AK, તો અહીંયા કિંમત મૂકી શકાય કે નહીં?
તો ધ્યાન આપજો E એમને રાખો, K એમને બરાબર, E ઇઝ ઇક્વલ ટુ માઇનસ K એમને બરાબર. 2aq ની જગ્યા આવે ડાયપોલ મોમેન્ટ P આવશે બરાબર, ને r² પ્લસ a² ને આ P પણ એમને રાખો. મેં ખાલી કાંઈ નહીં 2aq ની જગ્યા આવે આ તમારી P ની વેલ્યુ મૂકી દીધી બરાબર ડાયપોલ મોમેન્ટની. અને જો હવે હું શું કરીશ, ધ્યાન આપજો કે જો આ અંતર તમારે આમાં નેગ્લેક્ટ કરવાનું છે. જે આર અંતર હશે ને બરાબર એ વેરી ગ્રેટર ધેન ટુ એ, જે તમારું શું કહેવાય કે અરે જે કેન્દ્રથી લઈને જે વિષુવ રેખા હશે બરાબર P બિંદુએ લીધેલું એનું અંતર છે આર, ને એ એટલે તમારું જે ડાયપો જે પ્લસ Q થી લઈને કેન્દ્રનું અંતર. તો એ એકદમ સિમ્પલ હશે બરાબર, સિમ્પલ નહીં બહુ નાનું હશે બરાબર. તો આમાં આને નેગ્લેક્ટ કરી શકાય, તો આને નેગ્લેક્ટ કરી આપો. માઇનસ KP એમને રાખો બરાબર, r² આ 3/2 આવશે કે નહીં, તો આને નેગ્લેક્ટ કરી નાખીએ ને આ P શું આવશે એમને રાખો. બસ હવે ખાલી સિમ્પલ જો આ રૂટ કેન્સલ કરો બરાબર, તો ઇક્વેશન હવે તમારું બની ગયું માઇનસ KP બરાબર, આ P દિશા નાયા r³. તો આ ટાઈપનું ઇક્વેશન બનશે બરાબર. માઇનસ K એની દિશા આવશે અને r કેન્સલ, અરે હા રૂટ બાય કેન્સલ થઈ ગયું. તો એ શું આવશે કે જો માઇનસ K એમને અને આની જગ્યાએ શું લખી શકાય આ ધ્યાન આપજો કે એકમ સદિશ હોય બરાબર, એની દિશા અને એનું મૂલ્ય. તો આમ લખી શકાય કે નહીં, દિશા અને મૂલ્ય, તો આમ અને ગુણી નાખો r³. તો આ તમારું ફાઇનલી ઇક્વેશન બની ગયું કે જે વિષુવવૃત્ત હશે બરાબર એની જગ્યાએ તમે એનું વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે એટલું આવશે. મેં કાંઈ નહીં કર્યું, જો સિમ્પલ જો 2aq ની જગ્યાએ તમારી ડાયપોલ P મૂકી દીધું બરાબર, અને પછી જે r હશે બરાબર એ વધારે હશે તો એને કેન્સલ કરી નાખો. એમાંથી આ જે રૂટ હશે અરે આ રૂટ અને 2 એ કેન્સલ કર્યું, તો આ ટાઈપનું ઇક્વેશન બની ગયું બરાબર. તો ફાઇનલ આ તમારું જે વિષુવ રેખા હશે બરાબર એના પર કેટલું વિદ્યુત ક્ષેત્ર હોય તો એ જોઈ ગયા બરાબર. હવે જો અક્ષ પર કેટલું વિદ્યુત ક્ષેત્ર હતું, અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર જો 2 પોઈન્ટ લખી નાખો એ કામના છે. E કેટલું આવશે તો કે 2k બરાબર, 2k P/r³. આ એક આવશે તમારું ક્યાં હશે તો કે અક્ષ પર હશે, અને વિષુવ રેખા પર કેટલું હશે તો કે એ ધ્યાન આપજો. તો એમાં -2 માઇનસ કેટલું આવશે માઇનસ KP/r³. તો અહીંથી એક આપણને ઇક્વેશન મળી ગયું. તો અહીંથી કહી શકાય કે જે વિદ્યુત ક્ષેત્ર હશે બરાબર એ ડાયપોલ માટે કેટલા મૂલ્યથી ઘટે તો કે 1/r³ ના મૂલ્યથી. જો અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર કેટલું આમાં ખાલી 2નું જે 2 હશે બરાબર ને એ ડિફરન્સ તમને આમાં બતાવે. તો આ 2 ઇક્વેશન યાદ રાખવાના ને આ ઇક્વેશન ઉપરથી અરે બહુ બધા દાખલા સોલ્વ થઈ જશે. અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર 2kP/r³ અને વિષુવ રેખા પર કેટલું હશે -KP/r³ બરાબર, ને બંનેમાં જે વેલ્યુ હશે એ કેટલા જે અંતરના શું કહેવાય કે ક્યુબથી ઘટે બરાબર ને એના 1/r³ થી ઘટે. તો આ પણ તમારે યાદ રાખવું જરૂરી છે. જે પણ કોન્સેપ્ટ ભણી ગયા બરાબર એના ઉપરથી થોડીક પ્રોબ્લેમ સોલ્વ કરી લઈએ. પ્રોબ્લેમ નંબર 1 વિશે વાત કરીએ. જો આમાં તમને એક ડાયપોલ આપેલી બરાબર, પ્લસ અને માઇનસ Qની તમને આવશે ડાયપોલ મોમેન્ટ -Q થી લઈને +Q કેટલા અંતરે મૂકેલી તો કે 2a અંતરે, સેન્ટરથી અંતર હશે એ જેટલું. આ આપણને સિમ્પલ ખબર છે. હવે જો આ તમને કોના માટે આપેલું, આમાં તમને સોલ્વ કરવાનું છે વિષુવ રેખા માટે બરાબર. તો આપણને ખબર છે કે એ કેટલું હોય તો કે KP બરાબર, KP/r³ જેટલું હોય કે નહીં, KP/r³ જેટલું હોય શું હોય વિદ્યુત ક્ષેત્ર બરાબર. તો હવે મને આમાં કન્ડિશન શું આપેલી કે જો પહેલાં તમને આમાં જો વિષુવ રેખા હશે એના માટે વિદ્યુત ક્ષેત્ર એટલું આપેલું બરાબર. હવે આમાં તમને એક કન્ડિશન આપેલી કે હું આમાં નવું અંતર લઈ લઉં. જો નવું અંતર કેટલું આપેલું r' આપેલું 2r જેટલું બરાબર, કે પહેલાં એટલું તમને વિષુવ રેખા માટે એટલું વિદ્યુત ક્ષેત્ર આપેલું, પણ આમાં હું અંતર બદલાવી નાખું. જે નવું અંતર હશે r' એ કેટલું હોય 2r જેટલું, અને જે નવો વિદ્યુત ભાર હશે એ કેટલો મેં કરી નાખો 8 ગણો બરાબર, 8Q જેટલો કરી નાખો. અંતર કાંઈ નહીં સિમ્પલ, અંતર મેં કેટલું કરી નાખું ડબલ બરાબર, અને નવો વિદ્યુત ભાર કેટલા ગણો કરી નાખો
તો કે 8 ગણો, બરાબર. તો આમાં તમને શું જે એનું વિદ્યુત ક્ષેત્ર હશે એના મૂલ્યમાં શું તમને ફરક જોવા મળશે એ મારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. સિમ્પલ, કાંઈ નથી. જો મેં શું કર્યું કે તમને પહેલાં જો એટલું વિદ્યુત ક્ષેત્ર આપેલું Kp/r³, બરાબર, વિષમ રેખા પર. હવે શું કર્યું કે તમને આમાં જે શું હશે કે જે આ અંતર હશે એ મેં ડબલ કરી નાખ્યો, બરાબર. એ તમને નવું અંતર આપશે r'. અને બીજું મેં શું કર્યું કે જે વિદ્યુત ભાર હશે Q હશે, બરાબર, એ કેટલા ગણા કરી નાખો? 8 ગણા. એ તમને નવો વિદ્યુત ભાર મળે K' જેટલો, બરાબર. તો આમાં વિદ્યુત ક્ષેત્ર હશે એમાં શું ફરક આવશે એ મારે ગોતવાનું છે. તો કાંઈ નહીં, સિમ્પલ. જો આ થોડુંક આમાં લાગતું હશે સમજવામાં, પણ કાંઈ નથી. શું હશે? Kp/r³, બરાબર. અને P હશે 2aq. આમાં મૂકી શકાય કે નહીં? તો આને કહી દઈએ આપણે E1 કહી દઈએ, બરાબર. E1 વિદ્યુત ક્ષેત્ર કહી દઈએ. તો એ કેટલું આપેલું? Kp જો એ કિંમત મૂકો, Pની જગ્યાએ 2aq મૂકો ને અહીંયા તમે r³ મૂકો. આ ઇક્વેશન નંબર પહેલું કહી દઉં, બરાબર. E1 હશે એ સિમ્પલ તમને આપેલું જ, બરાબર, એટલું લેવાનું છે. હવે શું કરવાનું છે? E2 માટે તમને કન્ડિશન શું આપેલી? જો E2 માટે કન્ડિશન એટલી રાખવાની છે, 2aq' રાખો અને અહીંયા r'³ રાખો. હવે કાંઈ નથી કરવાની, Q' વેલ્યુ અને r' વેલ્યુ તમારે આમાં મૂકવાની છે, બરાબર. E2 માં મૂકવાની છે કન્ડિશન પ્રમાણે. E2 એમને રાખો, K એમને રાખો, 2a, બરાબર, 2 એમને રાખો. Q' જગ્યાએ કેટલો વિદ્યુત ભાર લેવાનો છે? 8 ગણો. 8q ને ડિસ્ટન્સ કેટલું લેવાનું છે? r' 2r³ જેટલું, બરાબર. તો આમ થઈ જાય કે નહીં? 2r³. બસ સિમ્પલ. અને સોલ્યુશન કરવાનું છે. શું આમાં ફરક આવે? K2a એમને રાખો, 8q પણ એમને. આમ થઈ જાય કે નહીં? બરાબર. 2નો ક્યુબ કરો ને r³ એમને. તો સિમ્પલ. શું 8 કેન્સલ કરો, બરાબર. K એમને આના જેવું બનીએ કે નહીં? K2aq/r³, બરાબર. આ ઇક્વેશન નંબર એવો હોય તો 2 આપો. તો ઇક્વેશન 1 સિમ્પલ. જો આ ટાઈપના બહુ બધા એક્ઝામ્પલ આવશે. ઇક્વેશન 1 અને ઇક્વેશન 2 તમને શું ફરક દેખાય? કે હું જો અંતર 2 ગણું કરી દઉં અને જે વિદ્યુત ભાર હશે એ 8 ગણો કરી દઉં, 8 ગણો, બરાબર. તો એના વિદ્યુત ક્ષેત્રના જે નવું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મળશે એમાં શું ફરક આવશે? કાંઈ નહીં ફરક આવે. E1 = E2. આ બહુ સારું એવું એક્ઝામ્પલ છે. તો જે વિદ્યુત ક્ષેત્ર રહેશે એ શું રહેશે? સમાન રહેશે. E1 = E2. મેં કાંઈ નહીં કર્યું, બરાબર. સિમ્પલ. કાંઈ એનું મૂલ્ય નહીં બદલાય. આમાં તમે અલગ અલગ મૂલ્યથી પણ સાબિત કરી શકો. તો આ ટાઈપના એક્ઝામ્પલ જનરલી આવતા હોય છે, તો ધ્યાન રાખજો. કરીએ પ્રોબ્લેમ નંબર 2 વિશે, બરાબર. આ પણ એકદમ સિમ્પલ પ્રોબ્લેમ છે અને આ ટાઈપની પ્રોબ્લેમ તમને જોવા મળતી હશે, બરાબર. પહેલાં શું આપેલું છે? આમાં એક તમને ડાયપોલ આપેલી -q અને +q, બરાબર. વિરુદ્ધ પ્રકારનો વિદ્યુત ભાર આપેલો 2a અંતરે મૂકેલો. હવે સેન્ટરથી અંતર કેટલું હશે? -qનું a જેટલું અને સેન્ટરથી +qનું a જેટલું હશે. હવે જો ધ્યાન આપજો કે આ તમારું કોના જેવું છે કે અક્ષ પર કેટલું વિદ્યુત ક્ષેત્ર હોય, બરાબર ને, -qના લીધે ઉત્પન્ન થાય એ તમારે ગોતવાનું છે. તો એવું જ છે કે જો મેં અહીંયા P પોઈન્ટ લઈ લીધો અક્ષ પર, બરાબર. તો P પોઈન્ટ લઈ લીધો, બરાબર. તો જો +qના લીધે કેટલું વિદ્યુત ક્ષેત્ર હશે? વિદ્યુત ક્ષેત્ર હશે તો કે E+q જેટલું અને -qના લીધે -eq જેટલું. તો હવે આમાં તમને કન્ડિશન આપેલી કે જો જે Q વિદ્યુત ભાર કેટલો આપેલો? 500 માઇક્રોકુલમ જેટલો આપેલો. અને જે ડાયપોલ બનશે, બરાબર ને, આ ક્યાં ગઈ? -q થી લઈને +q જે ડાયપોલ બનશે એની વેલ્યુ એમાં જે 2a અંતર હશે, બરાબર ને, 2a એ તમને 10 સેન્ટીમીટર આપેલું. અને જે r અંતર હશે એ કેટલું આપેલું? કે જો અહીંથી કેન્દ્રથી લઈને P પોઈન્ટ લીધો એ અંતર એ 25 સેન્ટીમીટર આપેલું. એટલું ટૂંકમાં વેલ્યુ આપેલી છે. જો એક ઇક્વેશન છે, બરાબર ને, કે અક્ષ પર કેટલું વિદ્યુત ક્ષેત્ર હોય એ ઇક્વેશનમાં તમારે કિંમત મૂકવાની છે. તો 2kp, બરાબર ને, આમાં અંતર તમારે કેટલું લેવાનું છે? r² - a², બરાબર ને, r² - આખું અંતર r હશે એમાંથી a બાદ કરી નાખવાનું.
ને એનો સ્ક્વેર ને અહીંયા આર આવશે બરાબર. તો આ ટાઈપનું છે ઇક્વેશન, તમે અક્ષ પર જે હશે એમાં જોઈ શકો બરાબર. તો જે આ ઇક્વેશન દેખાય બરાબર ને એમાં ખાલી તમારે વેલ્યુ મૂકવાની છે. તો પી આપણને ખબર છે એ કેટલું હોય 2AQ જેટલું બરાબર. જે ડાયપોલ મોમેન્ટ હશે એનું વેલ્યુ કેટલી હોય 2A જેટલી. પી એમને રાખો. 2A અંતર મને આપેલું છે 10 સેન્ટીમીટર બરાબર. તો ડાયરેક્ટ તમે એને મીટરમાં કન્વર્ટ કરી શકો. અને વિદ્યુત ભાર કેટલો આપેલો તો કે 500 આપેલો બરાબર. 500 માઇક્રો કુલમ. તો આમ થઈ જાય કે નહીં બરાબર, સિમ્પલ. 500 માઇક્રો કુલમ. માઇક્રો એટલે 10⁻6 આવશે કે નહીં. તો જે આ ઇક્વેશન દેખાય બરાબર એમાં તમારે બધી વેલ્યુ પુટ ડાઉન કરવાની છે. તો હું શું કરીશ, ઈને એમને રાખો. જો 2 એમને બરાબર. જે કુલમ કોન્સ્ટન્ટની વેલ્યુ એ 9 × 10⁹ હશે અને પી હશે બરાબર. એ કેટલું તમને આપેલું ડાયપોલ મોમેન્ટ 5 × 10⁻5. અને જો આર હશે, આરની વેલ્યુ તમને કેટલી આપેલી 25 બરાબર સેન્ટીમીટર આપેલી, એને મીટરમાં કન્વર્ટ કરી શકો. તો આ સિમ્પલ થઈ ગયું. ઉપરની વેલ્યુ મૂકી દીધી. હવે જો આરની વેલ્યુ કેટલી આપેલી 25 બરાબર 10⁻2. અને જે હવે કોની વેલ્યુ મૂકવાની છે, એની વેલ્યુ કેટલી આપેલી, એની અહીંયા થઈ જાય કે નહીં 10 ભાગ્યા આમ થઈ જાય કે 10/2 કરો તો 5 આવશે. 5 × 10⁻2 બરાબર. 5 × 10⁻2 આવી ગયો. બસ હવે આને ખાલી તમારે સિમ્પલ સોલ્યુશન કરવાનું છે. તો જો આનું સોલ્યુશન કરીએ તો તમને આ રીતની વેલ્યુ મળશે 0.06 10⁻2 બરાબર. બસ હવે આનું ખાલી તમારે સિમ્પ્લિફિકેશન કરવાનું છે એટલે જવાબ મળી જાય. તો તમને આઈ થિંક એટલો જવાબ મળશે 6.25 10⁻7 ન્યૂટન કુલમ બરાબર. તો આ તમને ઇક્વેશન મળી ગયું બરાબર. ઇક્વેશન આ તમને એટલી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મળી ગયું. આમાં ખાલી કાંઈ નથી કરવાનું, ઇક્વેશનમાં બધી વેલ્યુ પુટ ડાઉન કરવાની જ છે.